જાય તો આપણું મન સારું થઈ જાય, આપણું અભિમાન ઘડી જાય. તારે બધા ચૂલો તું છે, આમાં જતા છે બધા તું આવેલો છે. આ બેટે ઘડી આવ્યા છીએ, જેમ અમે આ મહેમાન આવ્યા એમ જે ઘેર અભ્યાસ છે ઘડીના મહેમાન છીએ. પણ સ્લો ઉડી જવાનું. અને જો આ વિવેક અને વિચાર આવે તો આપણો દેવમાં જણાય તો આપણે પરમાત્મામાં જઈએ. પરમાત્મા આપણા પરમાત્મા તાર બધું સ્વરાથી જતું રહે. કોઈ દુઃખી પછી નથી આગળ. એકલું સુખ જ છે. ભાઈ કરો કે ભાઈ કરો, પણ જો આત્માની સમજણ આવે તો આપણું ઘર પરમાત્મા છે. મને આ છીએ પાછા મદદ કરીએ. હું કોઈ જિંદગીથી આવ્યો છું તો આ ઘરની બધી રચના ભારી અને બે ભાવ ન થઈ ગયો અને મારું ઘર યાદ રાખવું, તેનું સ્વરૂપ યાદ રાખવું તો તમારી કંકુત્રીના જોયા પ્રમાણે કાલે ભણી રહેવાનો થઈ ગયું. કેમ જતું બધું આવીને ભૂલી જાઉં તો હું ક્યાં ગામનો છું તો કેનો સ્વરૂપ છું, મારું ઘર શું છે કે મારી નાગપુર છે એ ભૂલી જવું નીકળે તો કાલ ફરી પૂછે ગોઠવાળો બસ કાલ શું જવું. એ આપણે આયા છીએ ભગવાનમાં ના એ ભૂલી ગયા છીએ એટલે ભ્રમ ના લાગી છે. બેટા આપણું ઘર તો પરમાત્મા છે, ઘર લોકનો લાભ છે. આ વિશ્વ ધારણ કરી રહ્યા છે એ ભગવાન ધારણ કરી રહ્યા છે. એ ઘર મના આપણા આવેલા બધા જીવ છે ના એ જો પરમાત્માનો જીવ પરમાત્માને અર્પણ કરીએ અને બધા જીવ પરમાત્માના જીવ જોઈને વર્તમાન સુધારીએ તો આપણો જીવ પરમાત્મામાં જતો રહે. પરમાત્મામાં આવે તો પરમાત્મામાં જતો રહે. મોક્ષમાં જાય છૂટા ભાવો સાવા પડે. વસ્તુ તો જે છે બધી પરમાત્માની છે. જો આ ભાઈને કોણ આવ્યું છે એ ભાવ કેવો કહેવાય? એ ભગવાનમાં જવાનો માર્ગ કહેવાય. એ સાધન ભગવાનમાં જવાનું કહેવાય. સત્સંગ નું જે ગોઠવણી થાય એ ભાવ એની દિશા ઉપલે તો હું તો આત્મા છું, હું તો પરમાત્મા નો છું. આ તો બધું આથી છે તો આવ્યા કોઈ આથી નહીં આવે. આપા વડીલા જાય જા પાછા આવતું તો કહેવાય ન દે જાય પણ ભટકાય નથી. તો આપડે તો હું તો બોલી નહીં હોઈએ કર્મના ગોઠા પર માં જવું. અરે તો આ આત્માને સમજીએ તો ભગવાનના લોકમાં જઈએ. ભગવાનમાં આ છીએ પાછું ભગવાનને અર્પણ કરતા આવડે. સકલો છે, કબૂતરો છે, કોઈ બીજા ઝાડ છે, બધા જીવો છે એનો બ્રહ્મભાવ ના થાય, બ્રહ્માંડ પણ થાય. ભગવાનનું મુક્તા આવડે તો અમારા સુતા થઈ ગયે. જેમ આપણે શેરું કોમ બધું ઢક કરે છે પગાર 12 મહિનાનો થયો હોય એટલી મુદત થાય કે પછી રહેશે કેવા કે તમારા બરજાન તમારું ઓળની બચ્ચો પડી છે. એ આપણો જો ભગવાનને અર્પણ કરતા આવે તો ભગવાનના લોકમાં કરી આવે. સારું સારું કરો, સારા ભાવ કરો, સારા વિચારો કરો અને વસ્તુ પરમાત્માની છે. ભગવાને આપણને દોડ દીધો સાથ દે શું કરવા? ભગવાનમાં જવા. તમારે કોઈ મોટાઈ મળે, ખુરશી મળે ને તમે જબરા જાડા થો ને જબરા મલપતા હેડ હો એ તો બધું નથી જવાનું મારે. પણ ભગવાન હૃદયમાં લાગે તો નમ્રતા આવે, કોમળતા આવે, કરુણાના ભાવ, દયાના ભાવ, બધા જીવ ભગવાનના કેવો ભાવ. કોઈને વસનથી ન દુભાય, શરીરના તેલથી ન દુભાય અને બધા પરમાત્મા પીઢી નો ભાવ જાગી જાય. જો જેને ભક્તિ કરી એના ભાવ શેવા થયેલા છે. રામજી બાપા ભક્તિ કરી તો બધામાં પીઢી નો ભાવ થઈ ગયો. આપણામાં જો ભક્તિ આવે
તો બધા તુહી 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 કોણ કરવાનું કરું એમાં તુહી તુહી ના ભાવ કર. તો જેટલી ભક્તિ મનુષ્ય અવતારમાં થાય એ તમારી કમાણી. અને જો ભક્તિથી વિમુખ રહીએ તો રાક્ષસી જીવન સા કર્મ અવળા બાજી અને નસીકતીમાં જાય પછી કોઈ બોલાવનાર કપૂરના કહેનાર નથી. સદગુરુ સદગુરુદેવ કી જય હું એ આપણને ખબર નથી. સદગુરુદેવ કી જય બોલાય એ વખત જેટલા પ્રાણી માત્રમાં પરમાત્મા નો ખાસ થયા. આ આકાશ બધામાં જે વાપરેલું છે એમાં સર્વભૂત હૃદયમાં પરમાત્મા બિરાજેલા છે. એવો ભાવ જો આપણને થાય ને ભક્તિમાન સત્સંગમાં જઈએ તો પછી યથાર્થ ભક્તિ સમજાય. પણ આપણને ખબર જ ન હોય તો સદગુરુ હું નકર તમે આટલું બોલો છો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા કર્ણમ તમેવ તમેવ સર્વ મમ દેવા. એ બોલાય છે મંત્ર. એ હેનો છે ગુરુ એટલે સર્વજ્ઞ પરમાત્મા નું નામ છે. આખા વિશ્વમાં જે કોઈ છે સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ એના સર્વભૂતો છે કીડી થી તે કુંજર સુધી એ બધાનો એક પરમાત્મા તત્વ વિસરેલું છે. એ પછી ગુરુ બ્રહ્મ આનો જુદી જુદી વાત કરતા હતા તો ગુરુ બ્રહ્મા જો એ માર્યું, ગુરુ વિષ્ણુ એ માર્યું, ગુરુ દેવો દેવાથી દેવ એ માર્યું, ગુરુદેવો મહેશ્વર એટલે મહાદેવ ભગવાન એ મારી ગયા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોલીએ છીએ. પણ આપણને ખબર નથી કે ગુરુ તત્વ શું છે. તો પરમાત્માનું બીજું નામ એ ગુરુ તત્વ છે. જો એવો ભાવાપન થઈ જાય તો જેટલા પ્રાણી માત્ર આ દેહો છે બધા કીડી થી કુંજર સુધી બધામાં એક પરમાત્મા છે. ભગવાન છે એટલા બધામાં એક જ ભગવાન છે.
એ ભાવ જો આપણને જાગૃતિમાં આવે તો પછી આ બધામાં આપણને એ ખાસ થાય. તો બોલે છે બધામાં એ ચેતન પરમાત્માથી જ બોલાય, નકર પરમાત્મા વગરનું થાય તો આ ટેબલ જેવું થઈ જાય. એ કોઈ કામમાં આવે? આપણામાંની ચેતન જે તત્વ છે, આત્મા, ભગવાન, અનંત જ્યોતિમય ચેતન, સચિતાનંદ, આ જળભાગ થી મુકાઈ જાય તો આ જળ તો કામમાં આવે? જેવાની પરમાત્મા ને અકડી જાય એ કોઈ વસ્તુ કામમાં ના આવે. પછી એ કેવું સા વેચાજીએ કેટલા પૈસા આવે? આપણી બુદ્ધિ એટલી વિશાળ નથી કે જે સહેજ નથી માનતા, નથી ને માનીએ છીએ. જે જળ છે એટલા પરુનું છે, એક ગંધ છે, એ ઉત્પત્તિ પરુમાની છે, એવા દેવ ને માનીએ છીએ. અને મોય એવો સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. આત્મા આપણો અદભુત નિરંજન જેને પરમાત્મા કહેવામાં આવે છે, એ પરમાત્મા નથી માનતા બધામાં. અને જળને માનીએ છીએ, શરીરને. વિવેક થી વિચાર કરો, કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સોજ સવાર, નિશ્ચય એથી થાય છે ફરી કદી નહીં આવતા. એવું આપણામાં પરમાત્મા તત્વ છે. આપણે બાયણે બાયણે ફરીએ છીએ, આપણા હૃદયના રોગ ભૂલી જાય છે આપણે બધા. એનું જગત સા જેના હૃદયમાં ભગવાન ગયો હોય એને જગત જૂનું બહુ હોય પણ નવું જગત ઉત્પન્ન ન થાય. બાવો હોય, બાઈ હોય, ભાઈ હોય, રાજા હોય, રંગ હોય, દેવ હોય કે ઇન્દ્ર હોય કે ભિખારી હોય. જો સગરીબાઈ કોઈ નતું, પણ હૃદયમાં જે ભગવાન હતા એ ગણી લીધા. એટલે નવું જગત વસ્તુ બંધ થઈ ગયું. આ મન છે એ આત્મા સ્વરૂપમાં લીન થઈ ગયું, કરતા ભોગતા મટી ગયું. એ એક શ્રીમદ રાજચંદ્ર આપણા ફોટો પર આવે છે, એ 8 જ વર્ષના હતા. અને એના આત્મા દર્શન શું આ મન હતું એ આત્મામાં લીન થઈ ગયું. પછી શરીર એકલું રહ્યું. એ પરમાણુ છે કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે, અંતરમાં સંન્યાસાશ્રમ છે. પૂર્વાક્રમ ભોગ અપાયું પણ નવું ક્રમ ન બંધાય. મોહ ન થાય, મમતા ન થાય, આસક્તિ ન થાય, ક્રોધ કરી ન થાય, લોભ કરી ન થાય. નિરંજન ભગવાન છે એના હાથી રમણતા થાય. મન આત્મા સ્વરૂપમાં લીનતા થતી જાય. બધામાં પરમાત્માનું દર્શન થાય. પછી તમે સંસારમાં જીવો તો એ જીવન જીવવામાં કોઈ વધુ નથી. જેમ તોરલ હતો, જો 3 નતારા લોહાણ હતી એ લવાની દીકરી હતી, 8 વર્ષની હતી. એના આવું સ્વરૂપ નહોતું. આપણે રમજી બાપો હતા એ આવું સ્વરૂપ ભગવાન હૃદયમાં પ્રગટ થઈ જાય. એટલે મન મરી ગયું. અમન તુમ દફતર ગુરુ. આપણ જે કલ્પના ને દ્રપના ઈર્ષ્યા ને વેર ને મમતા ને અભિમાન ને મારો ને તારો ને આ ગોમનો ને પેલા ગોમનો ને બાઈ ને ભાઈ ના જે ભાવ છે એ મોહ ના ભાવ નથી ગયા. પછી શરીર બી ખોખા જેવું. એ જ્ઞાન સાથે તો 85 વર્ષ હોય, 85 વર્ષ શરીર છોડ્યું. કમર કરતા ને ભોગતા નું અભિમાન નથી. બધામાં પીઢી પીઢી બોલો બધામાં. ખેતરના પાખર જાય, બાજરી વાયેલી હોય અને પાકેલું ખેતર હોય તો એના પાખર કોળીનો કુંડો ભરાવે.
બીજા લોકો કી મકાન હોય તો ભાગી ટોપલો ભરીને ઓદરો હોય તો નાખ્યા. બીજા જે વિદ્વાનો હોય એ બાજુ ગર્ભગતિ આવું ઘોડા જેવું કામ શું કરો? પછી રાગરેડી કી કે આપ પછી આવો હું મંદિર માં ભગવાન નો દર્શન કરી ના આવું. તાર કીધી તમે મંદિર માં દર્શન કરવા છો એ પરમાત્મા ની બધા પૂજા કરું. ઉંદરો ના હારું બાજરી મૂક રાતે, ઉંદરો ના હારું બાજરી મૂક અને તગારા અરે પરાજમાં પાણી મૂક અને તગારામાં બાજરી મૂક. એટલે ઉંદરો પરાજમાં પડે તો બુડી ન જાય. આમ એ કહ્યું કે બાજુ મને આ ઉંદરા ક્યારે છે કે દીવો બટુરા જ છે ના એ તો એના પાક પડતો ભાઈ એના દને તો કોઈ ખાવા ન દે. અને રાત હોય એ રાજી છે આ દીવો બટતો રાખો તાર તો આ લાઈટો ને ક્યારે તો ભગવાન સુધી ના હોય. મોકણમાં, શોષણમાં, ઉંદરામાં, ચકલામાં, કબૂતરામાં, કબૂતરાને ખડામાં અનાજ હોય એ બધું સોનામાં રાખી નાખ્યા. મકાઈ કબૂતર ખોનામ નાખ્યા. જો ખેતી તો કરી જાય ગરવાખો ચલાવ્યો અને કોઈ એને છોકરાની ઓછો એ ગાળો પડે શેની ગાળો પડે આપણે તો ખોટ ભીનો રાખીએ. પણ બાજી કી કે ભાઈ ઘાસ તો મને હાકર કરતો મેઠી લાગે. હાકર હોય એના કરતા ઘાસ મને મેઠી લાગે. મોય ચેતન આપણામાં દેવ છે નિરંજન ભગવાન એટલે ઘાસ પોકત ને સબ કહે તો નિરાહારી છે, મન ઇન્દ્રિયોથી રહિત છે, અલૌકિક છે, નિરંજન છે. ઈર્ષા ગાળો પેલો ગાળો પડે એ વખત લાગી વાહરે વાહ કે મારે એક બાઈક નો મૂડી બસ મારે ડાયાવો ડાયો તો આટલી મૂડી સગી ગઈ હરી છે કે હારી પછી લોક બાજુ બાજુ તેની ઉપર કચરો નાખે છે તું ખંસરી નાખ હારી પછી રાત કરો થાય જ મમત્વ થાય જ અને જો ખેતી કરી ને બધા જીવો પરમાત્માની પૂજા કરી ઘરમાં આ ઊંચું છે ઉંદરાને તમારે મિલતો તો હો બાજરી પાણી ને મિલો છો મિલતો તો બધો આ બધા તમારા ખેતરોના પાછળ પાણી મેળો છો કે બાજરીના ખેતરો પાછળ જો શેરી શિક્ષા ડુંગર વાળી શીખ નથી અભિમાનથી ઉતરી પડવાની શીખ છે. જો મીરાબાઈ કહે જેનો અભિમાન ઉતરી ગયો ચવરીબાઈ નું આજે આપણે ગાય છીએ જવરી ના પ્રેમની બલિહારી જવરી ના પ્રેમની બલિહારી એ તો વાલો બોળે તો આરોગ એક અંતર નો પ્રેમ પ્રભુ ને વશ કરી રાખસ ભગવાને વશ કરી રાખસ. જો ભગવાન એમાં વશ પડશું પ્રેમ બધાનો પરમાત્મા એ પ્રેમ ઉત્પન્ન થાય તો આપણે રાત સાર મૂકી ગયો પછી જીવન જીવો તમે કોળા કાગળ જેવા જે ઘેર રહ્યા છો એ ઘર ના ગણિત તમે નથી પરમાત્મા ગણિત. આ હું બેઠો છું કોનો ગણી હું નથી
તમે ચોક્કસ થાય છે કે જો હમણાં પેલું નતું હમણાં આવ્યો છું કાલે નથી પણ ઉધર એવું ખરો અને લઈને નાખું તો આ બધું હું લઈને નાખું બાર સહી કરીને તો બધા શરૂ કરો તો મોનો તો ન મોનો લાવવાનું મગજ કહી દીધું બરોબર કાલે અરે આ આવે છે કાલ તો જવાનો છે અને આ શું કે છે મારું આ બાવા કે આ ગાડીઓ મારી છે તો કોઈને હોય પણ કારણ સંસારે આવું છે જો પેલા આપણા જન્મ જ નથી અને ખોદો ફૂટી જાય પરપોટો ફૂટી જાય તો મટી ગયું કોણ ખબર લેવાનું છે આ મારે બેઠો છે ને આવી ચિત્રનાથમાં એ શો જોઈ કેને ખબર છે તમારા બાપા આ ડોહાને પૂછો માજો વધે પૂછો કે તમારી માયો શો દીધા તારા બાપા શો જા કોઈને ખબર છે કોઈને ખબર લીધી જેલાની કોઈને ખબર લીધી શું બધું બર્દ હોય તો મરી જાય દેહ હોય તો મરી જાય સુર હોય તો મરી જાય વહુ હોય તો મરી જાય આહુ હોય તો મરી જાય રાજા હોય તો મરી જાય દીવની ઇન્દ્રિય હોય તો મરી જાય મતી જુવા જોયેલા કોઈ પૂછતું નથી પાછે પડી કપડા જાય તો લાખો લક્ષ્મી હોય કરોડોની મિલકત હોય મુક્તિ જા તો કોઈ ફેરી ના હોવું જોતું નથી કે સો જીવ કોઈને પત્તો મેળવ્યો તમારા માઇત્ર શો જો એના બાપા શો જાય એના બાપા શો જાય સુરક્ષા માને કોઈ પૂછે છે આ તમે જાઓ તો ઘર હાઈ પડ્યો છો બાપાના ઘેર તો કોઈ નથી ના હારીમાં જવાનું ખુદ ફૂટી ગયો તો મટી ગયું આટા ચૂની પછી ઉડી ગયું કોણ પૂછવાનું છે અને કરમ હાથી આવે તમે ક્રોધ કર્યો હોય તમે લોભ કર્યો હોય તમે ઈર્ષા કરી હોય તમે વેર કર્યું હોય એ કરમ તમારા હાથી આવે એ તમારા દેશી ગતિમાં ભોગવવો પડે હું કરું તો મારે ભોગવવો પડે પુરુષો તમારે કોઈ એટલો ખ્યાલ નથી આવતો તો અને કેટલો પગાર આવે છે આશરો ઘેર કેટલો પગાર તમે બાબા આ છોકરી વાળા બેઠા ઘર નો ઘેર કેટલો પગાર બાબા તમારા પેલી મળા બાબા ઘેર કેટલો પગાર મળે છે મફત વાળો હાલ આ તમે કોઈ તપાસણી કરો છો તો વર્ષો નથી હેડો છો મજૂરી કરો હું મારું અને કર્મ બોધો એ કર્મ તમારા હાથી જડ થાય અને આ હોય એ બધું મળે અને મફત માં તૂટી મળવાનું કેટલો પગાર સુરત તમારો કોણ પગાર આવે બાપ ને ઘેર પણ જોડી પણ અને અંશ લો જતો રહ્યો મળ્યો અંશ લો બીજો તો ભણ વગરનું જે જીવન છે એ ઢોર જેવું જીવન કહેવાય ભલે મનસા દેવ નો અવતાર છે આત્માનું ભણ જ ને આપો રજામાં જે રોમ બેઠા છે ત્રિલોકપતિ પરમાત્મા છે એનું ભણ જ ને બે ભણ અવસ્થામાં જીવન જીવીએ અને શરીર તો રહેવાનું નથી આ તો મુદત છે
આ વે મેળાવડામાં આવ્યા એ જો મુદત ત્યાં છીએ. કાલે બપોર અવધિમાં પૂર્ણાવતી છે લખેલું છે કંકુત્રીમાં. બસ વધારે રાખશો પૂર્ણ રાખવા વધારે તારે જે કહેવા રહ્યા છો તો મુદતિયા છો, મહેમાન છો, પુરુષો માતાઓ ખ્યાલ કરજો. બે જન્મનું જીવન છે, એમાં કોઈ હારું હારું કરો. કબૂતરો છે, કૂતરો છે, કોઈ ન્યાયદાર જીવ હોય એની સેવા કરો, નમ્રતા ધારણ કરો, અભિમાન હળગાઈ દો. હું અને મારું શકે તો ઝેર છે. આ જગત ની ઋતુ છે, અહંકાર નાનું જગત છે. અહંકાર મટી જાય તો પરિભ્રમ પરમાત્મા. અને કઈ બધા છો કે સર્વ જીવસ સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ હોય. તમારામાં જીવ છે ન હોય તો શું સવાય સદોરી બદલી છે. અત્યારે આટલે બધો આટલો છો એ મનમાંથી ચેતન નથી ગયા તો આટલો બધો મરદો થઈ જશે. પુરુષ તમે પુરુષ શરીરે તમે છો તો ખોખો આવો. તમારે ખબર નથી સીડીને મેલું હોય તો કોઈ હોવું નવ દ્વાર નરકી ભર્યો અંદર વિસ્તા કોણ. ચેતન ને છોડી અને સ્વભાવમાં શું સુખ માણે છે. કરુણા દેહ નું અભિમાન કરે છે, જીવ જીવસી ઈર્ષા કરે છે, જીવ જીવસી કરે છે, જે ઘણો કરે આખો કે એ મનખા જીવ નો અવતાર નથી. એ પશુ બુદ્ધિ કહેવાય. નતા તમે મય સમજો, મય જાગી લો. આ તમે જે વરાશો તમારો મારો ભગવાન છે પરિભ્રમ પરમાત્મા એ પૂછી જુઓ કે તું દેહ કે આત્મા લેતો દેતો ખાતો પીતો બેહતો ઉઠતો અડતો ફરતો હરિનું ધન તો પછી રસ્તે ને બહુ ધન બુઢામો રોંગ શરીર થી કો મન બનાવનારો દેહને બનાવનારો તો મન બનાવનારો મન બનાવનારો આ બધાને બનાવનારો આ કુર્દ બનાવનાર આ ધરતી ટકાઈ રાખી છે. પવન થઈને વાયરા દોરે છે, પાણી આકાશમાં લઈને વૃષ્ટિ કરે છે, અનાજના ઢગલા પાકી ગયો તમારા માટે. ઓબને કેજો દે નથી કેળો સફરજન કેટલી તમારા માટે ખાવાની દાખલું એ કોણ બનાવે. અને તમારું પૂર્ણ હોય તો નગર ખાતા ખાતા આમ થઈ ગયું તો બંધ થઈ ગયું તો અટકાઈ ગયો તો રસ્તામાં કોણ હાથે આવવાનું છે. પુરુષોએ તમે ખ્યાલ કરો એનું જોર કરો તમે એના પર ઘણી પણ કરો છો. વસ્તુ ક્યાંની છે ને તમારા પગાર શું છે. મફતમાં પગાર વાળી ચીજ હોય એ તો શેરું કહેવાય, પણ પગાર વગર નું રહે શું કહેવાય. પગાર વગર નું રહે શું કહેવાય. આખા ભૂકી છે ગોળો કહેવાય. એને પૈસે પગાર છે અને કર્મ અવરોધો છે અને જાય સ્વરાશીમાં પછી બાહ્ય તમે જુઓ હું તમે હાર્યો તમારા પાસેથી આમાંથી અંશ લઈ જતો હોય તો હું હાર્યો. એકનો સુર હોય પછી અંશ જુડી જાય.
આ મહાત્માઓ છે, હું મહાત્માઓ તો આખો પણ માંથી અંત સુધી જાય તો આપણે બોલીએ છીએ વાપર્યા આ મળ શું છે? આત્મા દેવ છે, નિરંજન ભગવાન છે. તમારા અમારા બધાના હૃદયમાં રોમ બેઠા છે. એ રોમ ને આપણે ન દોડ્યા એટલે આપણા અનાધિકારથી ભટકીએ છીએ. ન તો ક્રોધ થાય, લોભ થાય. મનખાજીના તમે થાય લોભ અને ક્રોધ થાય. આ તો કોઈ કજ્જારો નહીં કરતું હોય ગુનો કરે છે. જો મનખાદેવ નો અવતાર ભાઈઓ કે બાઈઓ તમે જમી કહો મારી ઘર મારું 100 દોડી બધી મને બતાવો એક પણ દોડી બતાવો. જેમ હું આ બેઠો છું મારા 100 દોડી બધી છે માંથી હાલ સુધી જાય તો ગેસ છોડા દેવું પડે. મારામાં મજૂર બેઠો છે હંસ લોક દીધો તો આ ખોખાન શું કર્યા પડે? કોઈ અડે નહીં. જે સાદા પૈસે કોઈ આલે આવું શરીર નિર્થક દુઃખદાયી એના પર મોહ રાખીએ છીએ આપણે. અને પરિભ્રમ પરમાત્મા ત્રિલોકપતિ જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર અખંડ દેવ શુદ્ધ બુદ્ધ નિરંજન આત્મા ભગવાન જેને પરમાત્મા કહેવાય છે. એ પરમાત્માના હોવું આપણે મનખાદેવના અવતારમાં ન જોયું તો શિયા અવતારમાં જોવું. આ ભૂલ છે એ અત્યારે જ ભૂલ ને કરે. મનખાદેવના અવતારમાં જ હમ દેખીએ, બીજા કોઈ અવતારમાં સમજાય નહીં. તો સમજી અને પસ્તન વ્યવહાર કરો. લો જો ખો ખવડાવો આલો મેળો પણ મળતું છે. બધા ખોખાનો માલ આ લાઈટો છે એ આ ઘોડા ના બધું છે એમાં મોય કરંટ છે કે બીજું કોઈ છે? આ બધો ખોખોથી મોય ચેતન છે, નિરંજન આત્મા. આ તો અહંકાર થી અજ્ઞાન બાજુ છે. હું કરે છે એ તો અજ્ઞાન લેશો મારે. તમે તો હંસ છો, બાહ્ય નથી ને બાહ્ય નથી. આ તો ખોખો છે, હળગાઈ દેવાનો. તમે હંસ છો, આત્માઓ છો, પરમાત્મા ના છો. તો માતા પિતાની સેવા કરો. દીકરાઓ એ મા બાપ ની આજ્ઞા પાડો. જેવા મા બાપ સેવા કરો. દીકરીઓ હો એ મા બાપ ની આજ્ઞા મળો. નાટક સિનેમા લેવા જાવ તો રખડવામાં હોટલોમાં બસ જવો એવાનો એઠો પાણી પીવામાં આવે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. વિશ્વપિતામાં હતા દુર્યોધન નું એઠું ખાધું તો ત્રિકાળ જ્ઞાની કાર્યના પણ મળાયો. આપડે બધા ગાબર ગુબર ફરીએ અને તમે છોડો જો તરફ છો. અરે એ તમારો અવતાર કોણ છે? દેવ છે અવતાર. આ બાઈઓ તો લોક ક્યાં છે? બાકી તમે તો હંસ છો. નિરંજન હંસ બેઠો છે. પોપટ પોજવાનો હોય, પોજવાનો પોપટ ને કોઈ ન હોય, ગરદન ને કોઈ ન હોય, મોટર ને ડાયવર ને કોઈ ન હોય, એ મારા શરીર ને નિરંજન દેવ ને કોઈ ન હોય. એ ઉત્તમ મારા બધાનો નિરંજન ભગવાન છે. એ ભાવ થાય એ ભાવ નિર્વિકાર ભાવ કહેવાય. પછી વિવેક થી વર્તો. સમજણ વગર નો સંગ ન કરો. સમજણ વગર ની વાણી ન બોલો. સમજણ વગર નું વાતાવરણ ન બેહો. કોઈ સારું પુસ્તક હોય તો હસો. જો મીરાબાઈ ના હૃદયમાં ભગવાન ગણ્યા થા રોનક ગણો એવો ન કર્યો પણ મન બદલો. સવરીબાઈ ને
એ મદાક્ષા માતાના, સંદનબાળાના, મૃગાવતીના, તોરણના, રૂપોદીના, આ પુરુષોમાં ધ્રુવના, એ લાદના, સુધનવાના, ધર્મરાજાના, રામકૃષ્ણ પરમહંસના, સ્વામી રામતીર્થના, વિવેકાનંદના, આપણે રામજી બાપાના, નાથુ બાપાના, જો ગાળો તમે 1,00,000 ગાળો પણ વઢોડો મને 100% તમારા દેવીઓ તો તમારે છૂટશે. આટલો બધો થઈને આપણે ગાળો વઢો જેટલી પડવું મને અડગા હું મરી ગયો તો તમે ના આનંદ તમે મર્યા તો હું ના આનંદ નથી. પણ તમારા નાતે હે ને કે તમામ ભગવાન બેઠેલું છે, ચેતન આત્મા દેવ બેઠેલું છે અને મારા દેવ છે. એ નાતા આપણે ભેગા મળ્યા છીએ, સત્સંગમાં મળ્યા છીએ. વિના સત્સંગ વિવેક ન હોવે, ગુરુ કૃપાવાન સુલભ ન સોહે. સત્સંગમાં ન જાય તારું મનખાદેવ ના અવતારની કિંમત ન થાય તો હું કોણ છું, ક્યાંથી આવ્યો, કેટલો ટેમાં મળવાનું, આ મૂકી સજવાનું છે. મારું પુરુષ આ દુનિયામાં એ મળતી હું થાય. ભક્તિ બારની હોય ત્યાં હોય તો કોમ ના લે, પણ મળતી જ આવે તો હું કોણ છું, હું આત્મા છું. પરમાત્મા કેટલો ટેમ આ 2 દાડા મહેમાન ગતિ પાછું મારા સ્વરૂપમાં ભગવાન માં આવી કુમારી આવે. ધંધો કરવો પણ ધંધો કરતા ઉલ્લાસ આવી જાય, જાગૃતિ આવી જાય તો હું આત્મા દેવ છું. દેવ એટલે પૂર્વજન્મ ના અજ્ઞાનભાવ નો ક્રમ કરે તો એનો ખોખો છે. એ પૂર્વજન્મ આત્માના ભોન વગરનો કર્મ થયેલો એ નવા શરીરો છે. ગાયનું થાય, ભેંસનું થાય, કૂતરાનું થાય, લૂલું થાય, લંગડું થાય, બેરું થાય, બોબડું થાય. જો એકના ઘરમાં ખાવા ન હોય, મરખાદેવ નો અવતાર હોય કે તો ઓટો ધ્રુવ હોય, જો મરખાદેવ નો અવતાર હોય એ શું છે? એ સજા છે. 1-2 રૂ હોય, નગાડો વગાડો એ શું છે? પૂર્વજન્મ નો કર્મ કરેલાની સજા છે. જબ અત્યારે હું તમારા આ ભાઈ નગરમાં ઉતર્યો છું, એ એક ચોરી કરું, પગ માંથી દાદીનું પેલું કબાટ તોડીને લઈ ગયું. કેવું કરો તમે? ગરબો જવાનું, જેલમાં જવાનું, ઘરવાળા ભક્તિ કરવા જાય અને તમે ગ્રોસર આવ્યો જીઓ છો જેલમાં. એક વ્યવહારમાં ભૂલ કરવાથી આ આત્મા છે, ભગવાન નથી, તો આવી દશા જીવની થાય. તો હમ જળ વગર નો કર્મ કઈ કરીએ તો એ કર્મ ના આ ભૂત બનાવે છે. બધો કૂતરો, કાગડો, પોબડો, ભૂંડરો, રેસડો, નાગ, વાઘ, મનાળો, ઓલો, ચકલો, એ તો આપણા પિતૃઓ છે. સજા થઈ ગઈ. એમાં 2 રોય હોય, મને કોઈ બોબડો હોય, તમે રૂપાડા હો, મારી મેટ થઈ ગયા તો શીખી કેમ તમારી આત્મા હોય, ગમ હોય, કરોડો રૂપિયા હોય, મગર મેટ થઈ ગયું તો શીખી કેમ વિચાર કરજો. આ ડુંગરેશ્વર ભક્તિ નથી, ભક્તિ તો તમારા મોય પડેલી છે. બધા વર્તમાન સુધારજો, પૂર્વકર્મ ભોગવો,
વર્તમાનમાં ધ્યાન દો તો મારું વર્તન શિવ બના જાય, મારો મનનો દૂર શિવ બના જાય છે. જો અવળો કર્મ કર્યો તો લાખોના ડગલાની વરણ, કરોડો રૂપિયાની વરણ જીવને શેલી ગતિમાં જવું પડે. તો હારું હારું કરો, કબૂતર નાખો, દોણા નાખો. જો કર્મ ઉતારવો હોય, કોઈ ઘેરો માણસ હોય નિરાધારની સેવા કરો, વસ્ત્રથી સેવા કરો, અન્નથી સેવા કરો, પ્રેમથી સેવા કરીને મેઠું બોલો, હવના હિતશ્રી થો, અભિમાન વગરના દાસ થો. જો આ મંદિરતા ભગવાનની ભક્તિ હતી. સીતા માતા થોડું એક સમજવું કર્યું, પેલા 9 લખો આળાયું, પેલા નોંધી આ મોં જોઈ અને મણકા ફોડી નાખતા દોડતી. સીતા માતા ગઈ તો ગમે એટલું પણ પશુ તો હું ખબર, મારા 9 લખા નીકો કહેવત હોય ખબર હોય. પછી હનુમાનજી કી માતા અજહ નો પ્રિય હોય તારે કે રોમ વગર ની સીધું રાખતો નથી. ઓહો હો સિક્કા ગમે એટલું તો ઓદરું કર માર્યું ડુંગરા થી બેઠું. પછી કે માતા અજહ ન પ્રિય તાકી તાર આવશ્યક રહો. પછી કે જોવાશું હૃદય પાડી નો હતા રામ સીતા લક્ષ્મણ કરીને. એ વખત સીતાજી જમીન પર પડી ગયો. આ કોનામાં આટલી તક દિશા કે જેના હૃદયમાં રોમદાસ ના આખા વિશ્વના લાલસુ સારા બધાની સેવા કરે છે ને અહંકાર નથી. એમ જેટલા સંત મહાત્માઓ હતા એના હૃદયમાં રોમ પ્રપાત. આપણા હૃદયમાં રોમથી એકદર્શી થાય તો ધન ધન અવતાર થઈ જાય. તમે બધા છો એ તમારા હૃદયમાં 100% રોમ. શરીરે રોમ નથી, શરીરે ખોખું છે પણ હાલે ચાલે બોલે આ સરખા કેવડે એમાં નાતારામ કરી દો છે. નિરંજન છે પરમાત્મા. ઈ નહીં હોની આપણી દ્રષ્ટિ થાય. અમારા બાવજી કહ્યું છે કે તું તજવો છે તો ભક્તિ આખા વિશ્વમાં થઈ ગઈ. આપણા અંતરમાં જે ચેતન ભગવાન છે એ દેખાય તો બધા ભગવાન દેખાય. જ્યાં સુધી આપણા અંતરમાં ભગવાન ન દેખાય ત્યાં શોધ ભગવાન ન દેખાય. બહાર થઈને રૂકાઈ ગયો ને હજારો વર્ષ તપ કરે ને મંદિરે મંદિરે ફરે ને ગવાચે કરે પણ ભગવાન નો પત્તો ન લાગે. ભગવાન એમ નથી ખોવાણા, ભગવાન અંતરમાં ખોવાણા. તો દીકરીઓ દીકરાઓ એ તમે આહાર વિહાર શુદ્ધ રાખો. જો દારૂ નું વ્યસન કરનાર હોય એ સીધો નરક પૂજાય. આજે દારૂ પીધો હોય અને 100 મહિને મરે તો એની નરક સિવાય કોઈ જગ્યા નથી. માંસાહારી જે જીવ હોય એ મરે તો વાઘ અને મનાળો નો લ્યો થાય. માંસાહારી અને બહુ ક્રોધી હોય એ મરે તો એ સજા ડાયરેક્ટ નાગના અવતારમાં જાય. આ નાગભાળ હતો તો બરાબર મદાઈ પકડી લાવશે એ નાગના અવતારમાં આત્મા જાય ને પછી કોઈ નથી પૂછનાર. હક અને ખૂબ જ ઈમાની હોય. જો આ તમારું એમ લાગતું હોય કે આ તો દુનિયા આ બ્રાહ્મણો પર નથી પડેલા પાહા ફેર થઈ જાય છે. આ ભીમાની જીવોએ ગધાનું ઉપના આવતા બધા હોય તો કોઈને ના માને.
પછી ગઢારું પૂછ્યું શિયાળો ઉડો કેવાય છે કે અમારા પૂરણભાઈ અને ભીમનો પાયા નથી એમની ગાડી બે જીનો પણ ગઢારું રોડ પર હે જુઓ કે જા જા સદમન બાજુમાં જા એ ન થા એટલા જાય તો ભીમન કરે એ તમારો મનખા જે અવતાર છે અર્ધો ઈશ્વર નો અવતાર છે આ અવતાર છે કે અર્ધો ઈશ્વર નો અવતાર છે તમારા ભગવાન પ્રગટ બેસી રહ્યા છે નિરંજન દેવ બેસી રહ્યા છે તમારા ભગવાન ને તમે દગો કર્યો મનખા દેવના અવતારમાં તો શિયા અવતારમાં ખાડ્યો એના હાલ સારી નજર કર્યો શિયા અવતારમાં તમારા હૃદયનો રોમ છે એ નિશાન જોહો હૃદયનો રોમ જોહો એ વખત સૌ બ્રહ્માંડમાં બધા રોમ નામ સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં જો જુઓ તો આ બધા તુહી 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 બધા રોમ બોલે જો મોટા મોટા ભગ ભૂલી ગયા છે અભિમાનમાં હું મારું કરીને દુર્યોધન હતો ખૂબ ધન્ય વૈભવ જીલ્યો બળ ભૂલી ગયો એ પાંડવો કેતા તો બડા છે માતા કુંતાને ક્યાં તો હાવ બળી છે કૃષ્ણ ભગવાન ને ક્યાં તો ફર વાત છે શું ખબર રાજ રમત ની શું ખબર છે પરિણામ હું લીધું 28 જો મહાપુરુષોની અવગણતા કરી એવા જીવોનું દુભ્યા એની નંજા કરી અને 28 મિનિટ આ દુર્યોધન જો પેલા હતો એનો પિતા નાતે શીખવું હતો એનું અઢળક કોણ હતું ભગવાન દેવો જા અર્થ કરવા પ્રભુ કોઈ રીતે બતાવો આ એ નાતે શીખવું રાક્ષસ પર ખૂબ દુર્બળ છે ભગવાન કહ્યું છે પૂર્વજન્મમાં ભગવાન નું દ્વાર પાટણ કરેલું છે પુણ્યના ઓદ બંધ થઈ ગયેલા અત્યારે મારું પૈસા લેવું નથી એનું પુણ્ય થાય તો એના પર મારું ચાલે એ પછી આ પેલાદ નો જન્મ થયો અને પેલાદ નું દૂધ જો એટલે પોતાની પૂરી પીર નશે થઈ પછી નરસિંહ રૂપ ભગવાન અને એનો નાશ કર્યો રાવણ હતો એ કેવો હતો એનું રાવણ કોઈના થોડા નામ સતા રાવણ તાર દુર્યોધન એ નાતે શીખવું સપોઈ જો કોઈ નોમાં પાડતું નથી અને એટલા પુણ્યવાળા જીવતા આ ધરતીને હસ બસાઈ નાખતા એટલું પુણ્ય એટલા પુણ્ય નાશ કરી અને નરકી જા આવ્યું તમે શાસ્ત્રોમાં સ્ત્રો ભણેલો હો જોઈ જોજો મહાપુરુષોના જીવન ચરિત્રો ઓછો અમર ચરિત્ર છે એમાં પછી મહાપુરુષોના જીવન ચરિત્ર મીરાબાઈ નું આવે રોહિદાસ નું આવે બધા જેટલા પુરુષો થઈ ગયા છે એના જીવન ચરિત્ર ઓછો નવા નો ટેમ હોય એનો ઓનધન કરો અને માય વિચારો પરમાત્મા હોય તો આપણો પરમ પિતા પરમાત્મા આપણો પિતા કોણ છે આપણો હાથો પિતા કોણ જીભ સ્વાટક છો હાથો પિતા કોણ બધા કબૂલ છે આ વાત આપણો હાથ પિતા કોણ
વિશાળ નથી કર્યા એમાં નથી જીભ સોટા છે, બોલાતું નથી. તો આ સુથાને વળગી રહ્યા હાથાનો વિચાર કરો અને બોલવાનું કરેલું કર્મ છે ભૂલી લો, છૂટા થઈ જાઓ. જો હાવ મફતમાં ફૂટાવાનું છે અને કર્મ અવળો બધો તો શેર લ્યા ખાતામાં જઈને તો ગબો પડી પાડી પાડાઓ સાથે કરો શકશો. તમારે કોઈને હેતરમાં નુકસાન કર્યું હોય ભાઈ તો કચરો તો નથી કરતા મારા ભાઈ ખાસ નહીં થતું હવે. એટલે મારે તો મૂર્ખું લોક કે કરે છે એવું અને પાડી પાડાઓ ફાર કરે આ મારે તો લોક કરે છે તમારે તો નહીં કરતું હોય. તમારો ભગવાન માં બેઠું છે કે એ ખાતરી રાખે કપડ કરો એ બધી ખાતરી ભગવાન રાખે. પાડામાં ભગવાન હોય, દેહમાં ભગવાન હોય અને આપણા હૃદયમાં ભગવાન હોય. ત્રણ ઠેકાણે યુદ્ધ થાય. राम जरूर बैठा है, सबका मदद लेता है, जैसा उनकी साकरी जैसा उनको देता है. તમારું કરેલું કર્મ બીજા અવતારમાં થઈને ભોગવાવે એ વખત ભગવાન હાથી હાથી હોય. અત્યારે રૂ તો પાર હશે ને ગરીબ બધો કેટલો હશે. આ કૂતરો થશે, ગધાડાનું ઊંટ થશે, મનાળો થશે, એ આ બ્રાહ્મણો નથી કર્યો. ભૂલ કરતા ક્રમની સજા થઈ ગઈ છે. પુરુષો તમારે થોડું પૂન આવે એમાં કોણ આવી જાય. ઓહો આ તો હું જાણે ભાઈ પોળા પોળા હે અલ્યા એ પૂન હોય તારું તો ગોડા એ મૂળક તો નિર્મળ થા તારા પૂરી પૂનના બંધ પાર. માતાઓ તમે એનો ગર્વગાળો કરો. પાટે ઘેર રહું લેવા દેવા કોઈ ભગવાન માં બેઠો બેઠો ખબર રાખે છે. આખા વિશ્વમાં બેઠેલું છે સ્વયં પ્રકાશ અને આપણે હેર ફેર પૃથ્વી પહેરીને પાપ કરે મન કે હે કો દેખ તારા સિર પર બેઠો સર્જનહાર પ્રગટ પુરાવો આવે. તમારો ભગવાન રજીસ્ટર કરે છે. જેમ કોઈને સોપડાનું દસ્તાવેજ રજીસ્ટર કરેલું હોય કાગળમાં તો લાખ વર્ષે એ રજીસ્ટર ને એકડા વખત ફૂટી દેવું પડે. એમ આપણા કર્મની રેખાનું રજીસ્ટર થાય છે. તમે તો હું ને ના તો મોટા રાજા કે રંગ ફકીર કે બાદશાહ સાધુ તો સંત કર્મ નો પાહો એવો છે તેનું રજીસ્ટર થાય છે. તમે જે કરો એ જેમ ટેપ રેકર પકડાય આપણે બોલીએ એ રજીસ્ટર થાય અને રજીસ્ટર પ્રમાણે આપણો અવતાર એવા મંડા અને જે ભક્તિ કરે અને શુદ્ધ આત્મા થાય અને મન આત્મામાં ઘડી જાય. સખી હું મારા પુરાવન કર્યું, સખી હું મારા પુરાવન કર્યું, સખી હું મારા પુરાવન કર્યું, સખી હું મારા પુરાવન કર્યું. હું મારા થઈ જાય શરીર થી કરવાનો છે પણ આવો બેઠો છે ઠંડા અહંકાર એ કર્મ શીખી જાય છે.
આટલા પુની પર આવેલા જીવને ખેતીમાં લઈ જાય તો બધા સમજો તમે તો બધા હારા છો એવું નહીં કરતા હો. અને છોકરાઓ ખાસ શિક્ષા છે કે મા બાપની સેવા કરો. કોઈ પણ નિરાધાર હોય તો ભોગીની સેવા કરો. ઘેરું માણસ હોય તો એના પહાડીને પૂછો, બાપા બાપા કહીને માં કહીને. છોડીઓ એ ઘેરી ડોહી હોય એની દીકરી થઈ જાઓ કે માં હું તમારી છોડીશું, તમારી દીકરી છું, તમારે કોઈ જરૂર છે? નાવું હોય, જવું હોય, કોઈ કરવું હોય તો હું કરી આવું. તો જો કરાય નહીં માં પણ ખુશ થઈ જાય એ તમને આશીર્વાદ કરે. અને કોઈ પણ નિરાધાર જીવ હોય હમ જાવ વગર હમ ઘાત ન કરવું એ ચોક્કસ આશીર્વાદ છે. હમ જળ પૂર્વક એ વાણી સેવા કરો તો એ સેવાનું ફળ તમને હમણાં પૂર્વમાં જાઓ. આ મનખા જેમના અવતારમાં નેસિકિટી ન જાય આત્મા, બીજા અવતારમાં જ ન જાય, ભગવાનમાં જ જાય. ઉધરો લોકમાં આ તો બાયણા છે, આ તો મત લોક છે. પેલો તો ઉધરો લોક છે, અવિનાશી છે, અખંડ સ્વરૂપ છે, નાશ થાય જ નહીં. મન ઇન્દ્રિયોને કરવાની પોક જ નહીં. એવો આપણામાં આત્મા છે. એ આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવીએ ભાવે બીજ જ્ઞાન અને ભાવે કેવળ જ્ઞાન. આ હો આપણા હૃદયમાં ભગવાન છે. એ તમને વગડે ખોટું પ્રભી થાય. અરે મારા ભગવાન, અરે મને પૂર પણ કાઢે ભગવાન માં રખવા રોંગ છે, મારા હૃદયમાં રોંગ છે. અને એ જો પીહેને વાત કરે છે કે ધને ધમને ધરણી ધણી મનમાં કરો છો કોમના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. સારું થયું જીવ્યા જીવ પુણ્ય અર્થે પરવરો. ગઈ પર પાછી ફેરવી આવન એ કાળનો નિશ્ચય કરો. તમે ન રડતા તો વારંવાર મનુષ્ય અવતાર મળે. મનુષ્ય અવતાર દેવોનું દુર્લભ છે. એ અવતારમાં આપણે આવી ગયા છીએ, વારો આવેલા આવી ગયા છીએ. પણ ગફલતમાં રહું, નરક હીરો ગફલત મોન ગુમાવો. વારંવાર આઠમી આવો. જો આપણો હૃદયમાં ભગવાન છે એ ભગવાન આપણે ભૂલી જાય એટલા અવગુણ હેડે છે. નકર એ ભગવાન યાદ આવે પછી ભૂલ ન થાય. સદગુરુ પેલા પરમાનંદ બાકી છે તે અનાવું છે કે બોલ્યું છે. આ સાધન ભગવાન આલોક અને સદુપયોગ કરજો. કોને હારી વાત વાપરજો, જીવન હારી વાણી બોલજો, પછી હારું હારું પાડજો, ભગવાન નું દર્શન કરજો, સંગ હારો રાખજો, બેઠક હારી રાખજો. કોઈ ભગવાન તમને દિયાળી સદુપયોગ કરજો. બુદ્ધિ એવી ન રાખતા કે બીજાને પડગાવા દે, બીજાને છેતરપિંડી થાય, કપડ બીજાની થાય. બુદ્ધિ ના રાખતા. બુદ્ધિ રાખો તો એ રાખજો હવડે સુખદાયક થાય. જો તમે ન માનતા તો ભગવાન આપણા પાસે નથી. ભગવાન 24 કલાક તમારા પાસે, 16 તમે એકલા નથી. ઘરમાં જો, વગડામાં જો, પૃથ્વીના પરમાં જો, દેવલોકમાં જો, ત્યાં ભગવાન તમારા હાથને હાથી તમારી યુદ્ધ થાય. મનખાજીના અવતારનો આપણી યુદ્ધ થાય. તમે આટલી મૂડી આલી જીવ અવતાર આવ્યો છે તો આ જીવ શું કરે? આટલી મને ભજ છે તો આ પુણ્ય શું લઈ જાય છે? એ ભગવાન નું જ રાખે છે. તમે 100% એટલી વાત યાદ રાખજો.
શ્રીમદ રાજચંદ્ર એક વાતે કઈ છે, હું કોણ છું, ક્યાંથી થયો છું, સર્વ સમારું કરો, આપના સંબંધે વજનાથી રાખું કે કરો, એ પ્રાપ્ત કરવા વસન કોણ સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનું કથન માનો તે જેને અનુભવ્યું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનું કથન માનો તે જેને અનુભવ્યું, રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સર્વગ્રાસીઓ આ વસન લખો. બધામાં પરમાત્મા છે એ વાત મરી તો મરી લીધી, પણ એ વાત ન ભૂલતો. આ વસન હૃદય લખી રાખી, તું જો જે કરતા હાથી તને ચોકસી આવી. ભાઈ હોય તો ભાઈ હોય, રાજા હો કે દેવ હો કે ઇન્દ્ર હોય તો પૂર્વનું છે. અત્યારે તમે કહો છો એ કમન કાઢી છે, પૂર્વાનું પૂર ભોગવીએ છીએ. આ નવા બેઠા છીએ, આ ભાવ નુકુલ નથી, પૂર્વજન્મ નુકુલ છે. પણ અત્યારે જો બે કાઢ થઈ ગયે તો બાજુ લખ્યું છે કે આ ચિત્ર ફરતો હોય પણ પુણ્યનું નાશ થઈ જાય તો બીજા તો મોડું બજાવે ન મળે. બાપજી લખ્યું છે ને આ પુસ્તક લખ્યું, એટલે બોલવાનું ફૂલ જીવતે નવું પુણ્ય એવું કહો છો કે પુણ્ય પુણ્યના બંધ પાડ, પુણ્ય પાપાનું બંધ કોઈ ન પાડતા. છોકરાઓ તમારું બુદ્ધિ આવી હોય, બળ આવ્યું હોય તો કોઈ ફોર્મ હારું કરો, હારા પુસ્તકો હતો, હારા પુરુષો નો જીવંત જુઓ. ત્યાં ગામડાને ગેપ લઈ ગયો તો કેવો હતો, રોહિદાસ કેવો હતો, હરિશ્ચંદ્ર સેવા હતા, મયુરધ્વજ રાજા કેવો હતો, જ્ઞાનેશ્વર સેવા હતા, નિવૃત્તિનાથ સેવા હતા, મુક્તાબાઈ કેવો હતો, સોપનજી સેવા હતા, સુકુમાર સેવા હતા, ચંદન બાળા સેવો હતો, મૃગાવતી સેવો હતો, મદાલસા માતા હાથ પૂર અથવા હાથ પૂર મોક્ષે આલું આ લોડું ગુડિયા મંગાવી. સદગુરુ બોલો તમારા ઘર બંધ થયું હોય તો અમારા વગર કે બંધ કરજો અને આ વ્યક્તિ એ તો તમને લાગે કે આ મને બોલવા ના આપી. માણસ હોય ગમે તો ગમે તેવું લખેલું હોય એને કોઈ કોમમાં આવે ત્યારે જેના આત્મામાં સતની રેખાઓ ન હોય એને ભગવાન લખેલા હોય તો શું કોમમાં આવે. ભક્તિ કેરો મારે ફૂલો ભક્તિ કેરો મારે ફૂલો કેરી એ તો સુંદર સ્વાદ ભક્તિ કેરો મારે ફૂલો કેરી ભક્તિ કરો તો બધા વાથી જાઓ. મળ ગુમણ ના ટોપલો પડી ગયું, બધા બાઈઓ પુરુષો બધા છૂટા થઈ જાઓ, મજી છૂટા થઈ જાઓ. આ જે આપડે મોટા વિમાન નો ટોપલો છે એનાથી આપડે ભારે ભારે સંસાર લાગે. મહેમાન જેવા થો. આ જે મહારાજ છે એ વાત તમે કહો
તો જો કોઈ તમારી હોનાનો ભાઈ જગ્યા આપીને ઘર રંગેલું છે બધું ને હા કબાટ નું કબાટ છે તો કોઈ વચ્ચે લાગતી નથી મારી મારી વચ્ચે એવો લાગે કે આત્મા ત્રિલોકપતિ ભગવાન અમારા હૃદયમાં તમારા બધામાં ભગવાન જોવો હોય તો બીજું કોઈ કામ કરવાનું નથી એમાં કશું કામ કરવાનું નથી અગર નથી જોઈતા પૈસા નથી તમારી માલ નીકળી જોઈતી ઘર તમારું ઊંસો નેસો તો કહો છો ને સાપડામાં કરી દઈએ પણ એક વતી આટલી થાય નિર્મળતા સમર્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાતા સમર્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાતા પરમે પાપ કટે કાયા કા પરમે પાપ કટે કાયા કા નિજે નિરંજન આતા સાધુ ભાઈ હર જન હરિ કો દાતા જો તમે બધા એકલા નિર્મળ આત્માઓ છો પરમાત્માના છો કોઈ ઠેકાણા ગોઠવા જેવી નથી ઘેર નથી દીકરા હાથી નથી પૈસા હાથી નથી ઘર હાથી નથી જમી હાથી નથી બાઈઓ તમે તપાસી જોજો સોળ ગોઠવાડેલી નથી અમે મહેમાન છીએ એ તો થોડા બધામાં છીએ પણ તમે એટલા બધામાં નથી તમારા દેવ છે એવો નિરંજન દેવ સરકી રહ્યો છે તમારા ઘટોઘટમાં જો તમારાથી અમે કપડ રાખીને બોલીએ તો અમે પાપમાં પડ્યું પણ તમે એક વાત લખી લેજો કે દેહનો ખોખો તમે નથી તમારા મન પરિબ્રહ્મ પરમાત્મા સ્વયં પ્રકાશી જેમાં લાઈટ છે એ જ્ઞાન ભણ
આ મુસલમાન ભગત હતું, પણ હૃદયના ભગવાન જ્ઞાન ભણ એટલે સૂર્ય ઉદ્યોગમાં હૃદયમાં રોમ પ્રગટી જાય. કાયાનો કલેશ નથી થતો, કોમ ક્રોધ નો દાહ નથી લાગતો, બધા મારો આત્મા ભરપૂર ભરેલું દેખાય. મુસલમાન ભગત હતું. એનું ચિત્ત આપણા ચિત્ત સંસારમાં ભટકે છે. એનું ચિત્ત હૃદયમાં જે રોમ પરમાત્મા એ મલાવી તો એ ભક્તિ એટલી ઊંધી ઉઠી આપણા હિન્દુ મુસલમાન પદ પદ છીએ હૃદયનો ભગવાન દાદી ના ચિત્ત છે એ બાયના પટકતું આત્મા સ્વરૂપ ભગવાન જો બધા સાધન દોન થઈ જાય બધા પરમાત્મા પરમાત્મા પરમાત્મા. અરે તમે શો આ વાત 100% હાસી છે. તમારા પાસે મારે કોઈ લેવું નથી અને તમારે આવવું નથી, પણ ક્ષમા રાખજો, ધીરજ રાખજો, શાંતિ રાખજો, તો સંતોષ લાવજો. વસન બોલતા ખ્યાલ કરજો. હું કેનો વસન બોલું? તાહો મામા કોણ બેઠેલું છે? લેતા દેતા ખ્યાલ કરજો. આ કોણ છે? મારામાં કોણ છે? કોણ છે? ના બનાવનાર કોણ? પરમાત્મા જોયું, માં નથી જોયું. મારા હૃદયમાં બેસી જોયું, એ બધામાં ભારી ગયું છે. એવો ભાવ થાય તો બંધન છો છે. જો મુસલમાન ભગત હતો પણ બંધન છો ત્રણ બધામાં સોહમ દેશ મારો આત્મા વહી ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા. તમે કોઈ માનતા હો કે તમે આ બનાવતી ગયો છો, પણ તમે સશાસ્ત્રો પુરાણ બધા ખોલી કાઢો અને કોઈ બુદ્ધિશાળી હો તો જોઈ જુઓ કે આ વાત છે સપરમાણ છે કે બનાવતી છે. સાધુ મહાત્માઓના સાક્ષીથી આ વાત કહીએ છીએ. આ વાત બરોબર છે બાજી કે બનાવટ છે? એ બાજી છે બોલો. તમારે પરમાણ આવે તો ખરું ને કે સાધુ નગદ સત્ય પર જો મહાત્માઓના તો લેવું હોય કેવાય છે પગે મેળવાનું પેટ પૂજા આ મનસે પેટ પૂજા કરવાનું અમે દાદા ખાતું છે ને કાલનો ધન લગન ખાવાનું બાકી લેવા દેવા. હવે મારું તો તમે હતો જો આપણો ના તો હેરો છે કે તમારામાં નિરંજન જીવરમ હશે, અમારામાં નિરંજન જીવરમ હશે. મને એવી એકતા થઈ જાય ભક્તિ સત્સંગ કરતો કરતો ભગવાન હૃદયમાં અને બધામાં દર્શન થઈ જાય. બસ બીજું કોઈ જોઈએ નહીં. આ મારા હૃદયમાં જણો અને તમારામાં જણો તો પછી હું મૂડી મળી છે. અમારા પૂરી જો જન્મ્યા છીએ તો ઢગ છે અમારે ખાવા પીવા. અડાજી જો છે મળે ભગવાન હાલના ઠંડુક નું નાક બેઠું છે. સૂર્ય જેવા દેવો અમારા પર ટકી રહ્યા છે. ધરતી માતા જેવો દેવ છે ધારણ કરી ગયો છે. ઇન્દ્ર જે વૃષ્ટિ કરી ગયો છે. અમારા શું તમારો તમારું ક્ષેત્ર અમારે શું કર પૈસા મહાત્મા આમ તો લઈ પાકે પૈસા મેળો તો કોઈ નાખી છે અમારે અડાય ને પૈસા. કારણ જો તમારા અમારે પરમાત્મા ભગવાન નું નાખવું છે, આત્મા નું નાખવું છે. દેહ ના હાથે કોઈ નથી, દેહ ના હાથે કોઈ નથી. તમે ભેગા થશે એ સત્સંગ માટે ભેગા થશે. સત્સંગ એ શીઓ કે તમારામાં સતચિત ના આનંદ આત્મા છે, અમારામાં સતચિત ના આનંદ આત્મા છે. અને એવો ક્ષમા રાખજો, ધીરજ રાખજો, શાંતિ રાખતા રીતનું. કોઈ હાથી કજ્જા રહ્યા કરવામાં, કોઈ બોલે તો ખરી ખાતા રીતજો. પુરુષોમાં કોઈ ના હાથી વેર ના કરો. કદી આપણને નુકસાન આવે તો વરહાટ ન આવતો તો બધું નથી મટી જતું.
પણ ઢોર હોય સારું હોય 4-5-10 નું મરી જાય છે, મોનવી હોય છે ને આખું જતું રહેશે તો ખમવું પડે છે કે એ ખમચાયું ગયું અને જોઈ જોયું તપાસી તકીઓ મોકા હારીમાં દીકરીઓ કે તમે પુરુષો પેલા હું પગાર હું પગાર છે તમારે તો લગન વિચાર થાય છે તમારે રાત દર 60-70 ને 80 વર્ષ ગાલ હશે પણ તમે કોઈ વિચાર થાય છે પેલા હું પગાર ત્યાં મારે અને કરમ તમારા હાથે આવી તારે તમે આખું તો જુઓ તપાસીને જુઓ અને હાસું હોય તો કરજો ને હાસું ન હોય તો મારા બોલ જાય તમારા કેમ જાય હાસી વાત તપાસો તમે તમારા હૃદયમાં ભગવાન છે એ 100% હાસી વાત અને એ ભગવાનને તમે અભય દો એ ભગવાને તમે કા કપટ કુલ કપટમાં નથી નાખો અને 84 ને લાગી નથી લઈ લો જે મનખા દેવના પોતાના આત્માને 84 લઈને જગતી જાય એ આત્મા ચારો કહેવાય બ્રહ્મચારો કહેવાય પછી મોટો હોય નાનો હોય બાઈ હોય તો ભાઈ હોય જોને માતાઓમાં 3 નતારા આ તો બનાવતી વાત છે માલદેવ નું જોયું રૂપોદેવ અમારા ઘરમાં બેન હતો તમારું વાત કરું તો ફોન ને અમારા હાથી ને હાથી જીવન હતું પણ આજે 35 વર્ષ થઈ ગયો દિવસે ઘરમાં ખાવા હતું એ યાદ હતી અને રે વાત તો આપણો આ શરીર ન ભાયો પણ હાહુ હારાની સિવાય એ કરી અને ગામમાં કોઈ નિરાધાર દોષીની સેવા કરી એ બાઈના મારી નજર આવે જ્ઞાન શું આત્મા અને 3 મહિના શરીર જોયું અને દેહ છોડ્યું એક ભાઈ તા વસાઈના હરજીભાઈ એટલા આવડા હતા તમે કોઈ પાછા ન માનતા તો એના ભાઈબંધ તો બધા દારૂડિયા જ હતા પણ બાવજી મળ્યા એ વખતે એના ઘરમાં બેમણ દારૂ હતું એ બેમણ દારૂ ના હિહા બીજે કયું કર્યા તમે ટૂંક ના હાલ 100 વર્ષ છોડી નાખે બધા અને 3 મહિના કરાવતો એવું મેણા બીજા હતા જે માસલો મારનારા એ બૂમ પાડી નાખી ગયો અલ્યા હળવો આવ્યો ઘટી ગયું બૂમ પાડી નાખી ગયો એટલી ધાક લાગી ગઈ બધા અને એ ભગવાન હૃદયમાં જાગી જાય એ ભગવાન હૃદય પ્રત્યક્ષ પછી શરીર છોડ્યું એટલે તમે ન માનતા આપડે ન થાય તમે 100% જાઓ ભગવાન થી તો બગડી નથી જાય કોનાની લગડી હોય અને કરવામાં પડી એને જોઈ લઈએ એ વિદેવી હોય કારણ માતાઓ પુરુષો પૂર્વતરના સંજોગી હિંમત તમે જીવન ગુજાર્યું પણ જો તમે હમ જાય એટલાની હવા લાગે ભગવાન જાગે તો પછી જીવનની મોજ માણો તમારે તમે પગે લાગ્યો આ બધા જીવાદોષને બધા પગે લાગ્યો બધા પરમાત્મા બહાર હો તમે સેવા જન્મ મરણ વગરના શરીર વગરના નિર્લેપ અસંગ નિર્મોહ વિતરાગ પરિબ્રહ્મ પરમાત્મા અને ઈશ્વર આપણા હૃદયનો જો આ વાત ખોટી નથી તમને કેમ લાગે છે મહાત્મા સત્ય લાગે છે કે પુરાવા વાળો ને કે આસુરો તો કહે કે મારો પિતા આ પતિ ગયો કાઢી ગયો એ કોઈ કોઈ ભૂત ભરાઈ ગયો પણ શાસ્ત્રોથી સપરમાં વાત કરા જેટલા સંતો મહાત્મા ભક્તાઓ થઈ ગયા એના સપરમાં વાત છે એટલે જો થોડી ભક્તિ કરીએ પણ તો
જીદ કરો તો ધન ધન અવતાર થઈ જાય. હવે પુનાવતી કરવી છે. માતાઓ અને પુરુષો એ વિવેક પૂર્વક જીવન જીવો. જો દેહના ધર્મ પાળવા પડે દેહની રીત પ્રમાણે, પણ પૈસા આલવાને કોઈ જીભે તાળ હોવી તારે કુટી ખાવ, મજૂરી કુટે કૂટ કરે ચાર પૈસા આલવા. એવા છોકરા દોન કર્યો અને એ ડોહી ડોહાની છે આ ન કરે ચોરી તે ડોહી અરસોજી શું દશા થાય. આજે છોકરાઓ તમે ખ્યાલ કરો કે 20 વર્ષની દીકરી પાટે ઘરથી આપણે ઘેર લાયા અને હાહુ હાહુ હોય અને જો એ દીકરી દુઃખ તો એના જો કર્મચારો પુરુષ અને પુરુષ હોય લગ્ન કર્યું હોય તો પતિમાં પરમેશ્વર ભાવ રાખે પણ સેવા સમજણ પૂર્વક તો તમારો ઉદ્ધાર તમારા હાથમાં છે. તમે ન માનતા આપણું કલ્યાણ ભગવાન કરી દો પણ તમારું વર્તન સુધારો તો તમારી વર્તમાન ક્રિયામાં ભગવાન પ્રગટ થઈ જશે. તમે આ કરતે 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 તરી જાઓ ભગવાન માય જીવન થઈ જાય. અંધાતું અકેવું ગામ શરીરમાં શુભ સોમળો, અંધાતું અકેવું ગામ શરીરમાં શુભ સોમળો, અંધાતું અકેવું ગામ શરીરમાં શુભ સોમળો, અંધાતું અકેવું ગામ શરીરમાં શુભ સોમળો. ભજન તો લાગુ છે પણ તમે જો માં જીતાઈ જો અને રામ રામ નું રટણ કર્યું જો મન એવું છે લૂટશું નવરું રહે તો રામ નામ ના રટણ માં લગાડવું. છોકરીઓ તમે કોલ કરતા કરતા રોટલા કરતા મોજ જોજો, વાહિદુ કરતા મોજ જોજો, વાત મોજ જોજો, સાર વાત મોજ જોજો, હેડ કાઢતા મોજ જોજો કે આ કોણ છે બનાવનાર કોણ છે અને તું શો ગઈ તો કેની સોઈ કેને કહેવાય હું લાવી અને જે તો હું લઈ ગઈ ને છોકરાઓ ખ્યાલ કરજો તપાસ કરજો હિતમાં હિતી કરશે તો હું પગાર આ શોખ ઉતારવાનું. અરે આ હું બોલતો સમજી તમે વિચાર કરો આ સાડે લક્ષ્મી વિચારે મુક્તિ તમને મળવું છે. ડાયા ડાયાનું મળવું છે કરે મને શું પકડ્યું આખું પુરુષો કે માતાઓ કે મહાત્માઓ ભગતાઓ તો અને તમારે આ જોવાનું કેણી બધા ભગવાન મુકડા બધું ભગવાન તો બધું ભગવાન તો સોળ એ ભગવાન કહેવાય બોધી એ ભગવાન નો કહેવાય. વનકા વન દુઃખ પૂર્વનો કર્મ કરેલું હોય ભોગવટામાં આવે
તો કમી ખાતે ગીતા દેજો તો પરમાત્મા યાદ રાખજો કે એ પરમાત્મા તારી મરજી જે હોય 100% ખરી. અમે તારી મરજી પ્રમાણે જીવન વાત તૈયાર પણ યાદ રાખજો ભગવાનને ભૂલ હો તો ભૂલ કહે તો ભગવાનને યાદ રાખજો. એ બડા મોટા આખાડી હતા પરમાત્મા તો બધા તમને ભાષી હોતા. અરે જब જનોભાઈ ના સોણામાં રોમાં બોલતા હતા अर्जुन जी ना ये होमो राम बोल कृष्ण कृष्ण बोलता था. सुदामा ने क्षेत्रों में कृष्ण कृष्ण बोलતું હતું. એ ભક્તિ તમારી હનુમાન जी રદોખાઈ નો બતાયા હતા. એ ખોટી વાત ન માનજો. તમારા હૃદયમાં પરિભ્રમ પરમાત્મા કરે છે. તમારું દુઃખ તો પડીઓની ગયો તો દુઃખ નથી. નવા નવા ખંડોમાં સૌદ